એટલે લોકો એમ વિચારતા હોય કે ભાઈ આ વ્યક્તિ 4 વર્ષ એન્જિનિયરિંગ ભણીને આવ્યો છે, એવું નથી. 18 વર્ષ એન્જિનિયરિંગ નો હાર્ડકોર અભ્યાસ કરેલો ત્યારે આ લેવલ ઉપર બેસી શકીએ છે. એક જ છોકરી એટલે એને એક વખત છે ને અહીંયા આંખ પાસે કઈ વેન ઓપન થઈ ગઈ હતી, પૈસા નહીં, એટલે હું એને લઈને સિવિલ હોસ્પિટલમાં લાઈનમાં ઉભો રહ્યો. એટલે લાઈફને જે સ્ટ્રગલ કહેવાય બધી જોઈ છે. એમ માનો કે પેલું 1200 રૂપિયાનો ખર્ચો હોય, આંખમાં પાણી આવી જાય નિખિલભાઈ કે 1200 રૂપિયા કાઢવા ક્યાં. આટલો બધો સંઘર્ષ, આટલો કઠોર પરિશ્રમ અને સંઘર્ષ અને કઠોર પરિશ્રમના પરિપાક રૂપે એક એવી વ્યક્તિત્વનું સર્જન થયું કે જેનું નામ આજે અખબારોની અંદર છપાય છે, ટીવી પર તેમના ઇન્ટરવ્યુ થાય છે. નમસ્કાર દર્શક દોસ્તો, ધ નિખિલ મદ્રાસી શોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અને સ્વાગત છે ડોક્ટર પંકજ ગાંધી. ડોક્ટર પંકજભાઈ ગાંધી આમ તો પોતે એક વૈજ્ઞાનિક કહી શકાય તે કક્ષાના વ્યક્તિત્વ છે. સમગ્ર વિશ્વની અંદર તેમણે અલગ અલગ દેશોની અંદર ફરીને પોતાના જ્ઞાનનું સર્જન કર્યું છે, સાથે સાથે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ સમાજને માટે પણ કરવાનું પસંદ કર્યું છે. મંત્રા જેવી પ્રતિષ્ઠિત સંસ્થાની અંદર તેઓ અત્યારે પોતાનું સેવા કાર્ય કરે છે અને તેની સાથે સાથે જે સુરત શહેરના મહત્વના પ્રશ્નો છે, મહત્વના પ્રશ્નો વિશેના તેમના મંતવ્યો અખબારોની અંદર નિયમિત રીતે પ્રકાશિત થતા હોય છે. આજે મને થયું કે આપણે આ જ વિચારોને ટીવી માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરીએ. પંકજભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પંકજભાઈ 42+ ડિગ્રી શૈક્ષણિક ધરાવે છે, જાણે જીવનની અંદર માત્ર તેઓ ભણવા માટે જન્મ લીધો હોય એવું આપણને તેમની શૈક્ષણિક ડિગ્રીઓ પરથી લાગે છે. આ વાતોને પણ એક પછી એક સમજવાનો પ્રયાસ કરીશું. પંકજભાઈ, સૌથી પહેલા તો તમારા બાળપણ વિશે જણાવો. એટલા માટે કારણ કે એક બાળપણ એવું હોઈ શકે કે જેમાં જે સંસ્કારોનું સિંચન થયું હોય, જે નૈતિક મૂલ્યોની સ્થાપના થઈ હોય, તેના બેઝ પર તમે 42+ ડિગ્રી પ્રાપ્ત કરી છે. તો આ 42+ ડિગ્રી સુધી પહોંચવાની પ્રેરણા ક્યાંથી મળી એ વાતથી આપણે આજના આ પોડકાસ્ટની શરૂઆત કરીશું. થેન્ક યુ નિખિલભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. બાળપણની વાત કરીએ તો મારો જન્મ સામાન્ય પરિવારમાં થયો, પણ જન્મ વખતેથી જ બધી અડચણો ચાલતી. આઈ વોઝ બોર્ન એટ 6.5 months. 6.5 મહિને જન્મેલું પ્રીમેચ્યોર બેબી છું. જ્યારે જન્મ થયો ત્યારે ડોક્ટર્સ એવું કહેતા કે આ બચ્ચું જીવશે નહીં. મારા કાકીના બેન હતા, શી વોઝ અ ગાયનેકોલોજિસ્ટ, ડોક્ટર ભારતીબેન બંડરિયા. એમના અથાગ પ્રયત્નો, મમ્મીના કાકી એમના અથાગ પ્રયત્નો, જેના થકી જે બચ્ચું જીવી શકે એવી કોઈ આશા નહોતી, આજે તમારી સામે બેસીને વાત કરી રહ્યું છે. ખૂબ જ મધ્યમ પરિવારમાંથી આવીએ. બાપુજી એનસીસી થ્રુ આર્મીમાં સિલેક્ટ થયેલા, મમ્મી હાઉસવાઇફ છે. સુરતનું જે લોકો કહે છે, અમે ઓરિજિનલી બ્રહ્મ ક્ષત્રિય, પણ સુરતમાં એને ખત્રી કહેવાય. અમે પ્યોર વેજીટેરિયન છે. અને મેરેજ ખૂબ જ સારા ફેમિલીમાં થયા છે, સિંગાપુરી ફેમિલીમાં. સાસરી પક્ષવાળા સિંગાપોર છે, વાઇફ પોતે એડવોકેટ છે. વાહ. અને બાળપણ તો કહી શકાય કે ખૂબ જ મુશ્કેલ ભર્યું રહ્યું છે. સ્કૂલિંગ મારું જીવન ભારતીમાં થયું 1 થી 7. જે મૂલ્યોનો ઘડતર જે પણ કંઈ તમે કહી શકો, જે પાયો સિંચન, એવું અમારી સ્કૂલની કહેવત છે કે સર્વાંગી કેળવણીની સંસ્થા. એ જીવન ભારતી નો બહુ મોટો ફાળો મારા જીવનમાં છે. જે પણ કંઈ અત્યારે હોઈશું એ સ્કૂલ એજ્યુકેશન જ છે. એન્જિનિયર થયા, પણ મને એટલી ખબર છે કે જીવન ભારતી પહેલા ધોરણથી અમને ટેક્સટાઇલ શીખવતી. 4થા ધોરણ સુધી ટેક્સટાઇલ ભણ્યા અને એન્જિનિયરિંગ 5મા ધોરણથી ભણવાનું ચાલુ કરેલું. ઓહ, અમેઝિંગ. હા, એટલે જે છોકરો જીવન ભારતીમાં અવેલેબલ, જે છોકરો જીવન ભારતીમાં સુથારી કામ લે, એને ઓર્થોગ્રાફિક આઇસોમેટ્રિક ડ્રોઈંગ 5, 6, 7, 3 વર્ષ ભણવું પડે. એ SVNIT માં પહેલા વર્ષમાં આવે. એટલે SVNIT નો છોકરો જે ફર્સ્ટ યરમાં ભણતો હોય, 12મા, તમે 5, 6, 7 માં, એ 5, 6, 7માં દરેક જીવન ભારતીનો છોકરો ભણે. એ જમાનાની આ કેળવણી હતી. પછી બાપુજી એવું કહ્યું હતું કે ભાઈ એન્જિનિયર જ બનવાનું છે. એટલે તમે એમ કહી શકો કે ભાઈ 7મા પછી સ્કૂલ ચેન્જ કરી અને 8, 9, 10 મદ્રેસા તૈયબિયા કરીને ઝાંપા બજારમાં સ્કૂલ છે એમાં એડમિશન લીધું. એટલે પહેલા 3 વર્ષ જીવન ભારતીમાં વર્કશોપ ટેકનોલોજી, જેમાં કાર્પેન્ટ્રી કહી શકો, એન્જિનિયરિંગ ડ્રોઈંગ કહી શકો. ત્યારબાદ 8, 9, 10 હાર્ડકોર એન્જિનિયરિંગ 3 સબ્જેક્ટ, મિકેનિકલ એન્જિનિયરિંંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મશીન ડ્રોઈંગ અને વર્કશોપ ટેકનોલોજી ઇન્ક્લુડિંગ કાર્પેન્ટ્રી, સ્મિથી એન્ડ માઇક્રો મશીનિંગ એન્ડ લેટ મશીનિંગ.
આ બધું ત્યાં ભણ્યા. એટલે ત્યારે મદ્રેસામાં ત્યારે એવું હતું કે અમારા કેટલાક સિનિયર 12મું ધોરણ ભણતા હોય તો એમને થર્મોડાયનેમિક્સ અમે શીખવતા 8મા 9મા ધોરણના વિદ્યાર્થી. એ લેવલનું મદ્રેસામાં એજ્યુકેશન હતું. એટલે જ્યારે હું ડિપ્લોમામાં દાખલ થયો 10મા પછી, ત્યારે ઓલરેડી મારી પાસે 6 વર્ષનું એન્જિનિયરિંગ નોલેજ હતું જ. એટલે લોકો એમ વિચારતા હોય કે ભાઈ આ વ્યક્તિ 4 વર્ષ એન્જિનિયરિંગ ભણીને આવ્યો છે, એવું નથી. 18 વર્ષ એન્જિનિયરિંગનો હાર્ડકોર અભ્યાસ કરેલો છે. ત્યારે આ લેવલ ઉપર બેસી શકીએ છીએ. અને એન્જિનિયરિંગમાં પણ મને થોડો શોખ છે ભણવાનો. એટલે એમ કહી શકું કે 5-6 બ્રાન્ચમાં મેં ક્વોલિફાય કર્યું. એટલે હું પોતે D2D છું, SVNIT પાસ આઉટ, ગોલ્ડ મેડલિસ્ટ SVNIT. અને મારું પહેલું PhD દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી. એનો વિષય શું હતો? એનો વિષય ત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં એડવાન્સ રોબોટિક ટેકનોલોજી કઈ રીતે યુઝ થઈ શકે અને ડિસિઝન સપોર્ટ સિસ્ટમ કઈ રીતે વિકસાવી શકાય હીરા માટે. એટલે હીરાનું મોડેલિંગ કઈ રીતે થાય, લોકોને ટ્રેનિંગ કઈ રીતે આપી શકાય, મશીન એનું જાતે ડિસિઝન કઈ રીતે લઈને હીરાને બદલી શકે એની પોઝિશન. એટલે ડાયમંડ મારા માટે ટોટલ નવો વિષય હતો. એટલે શીખતા ગયા. એ પહેલા હું મારી કેરિયર મેં સ્ટાર્ટ કરી હતી ડિપ્લોમા પછી એશિયન પેઇન્ટ. એ પહેલા ઇન્ટર્નશીપ મારી બરોડા રેયોન, ક્રિપ્કો અને નવીન ફ્લોરિનમાં થયેલી. ઇન્ટર્નશીપ દરમિયાન ઘણું શીખવા મળેલું. ત્યારે નવીન ફ્લોરિન પાસે આ ગુજરાત ગેસનો પ્રોજેક્ટ હતો, 1990 ની વાત કરું. તો સિટીનું ગેસ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની ડિઝાઇન નવીન ફ્લોરિન, કેમ કે ગુજરાત ગેસ કંપની વોઝ અ જોઈન્ટ વેન્ચર ઓફ નવીન ફ્લોરિન એન્ડ GIIC એટ ધેટ ટાઈમ. તો આઈ વોઝ હાર્ડલી 18-19 years old ગાય. અને નવીન ફ્લોરિનમાંથી અમે જતા કે ભાઈ ગુજરાત ગેસનું પ્લાનિંગ કઈ રીતે હોઈ શકે, કઈ જગ્યા ઉપર પ્રેશર રિડ્યુસિંગ સ્ટેશન મૂકી શકાય, સિટીમાં કેટલા કિલોમીટરનું કવરેજ છે, ગેલમાંથી પાઇપ આવવાનું, ગેસ આવવાનું છે તો કોઈ ગેસ હોલ્ડર બનાવવું નથી તો પાઇપલાઇન પોતે જ સ્ટોરેજ ટેન્ક તરીકે કઈ રીતે વર્તી શકે, એ ટાઈપની એડવાન્સ ટેકનોલોજીની ડિઝાઇન એ લોકો એ જમાનામાં કરેલી હતી. એટલે 19 વર્ષની ઉંમરે આવું શીખવા મળે એટલે મને તો એવું લાગતું કે જેને આમ કોઈ સ્વર્ગમાં ના આવી ગયા, પેલું એન્જિનિયરિંગના મિરેકલ્સ જેવું બધું દેખાતું. ત્યાર પછી મેં 6 મહિના જેવું કેમ્પસ રિક્રુટમેન્ટ થ્રુ એશિયન પેઇન્ટમાં કામ કર્યું, જ્યાં પેઇન્ટનું રો મટીરિયલ અમે બનાવતા. અને કેમ્પસ રિક્રુટમેન્ટ થ્રુ જ અમે રિલાયન્સમાં સિલેક્ટ થયેલા. એટલે મારી જિંદગીનો ડાયકો મેં રિલાયન્સને આપ્યો 1991 થી 2000. અને ત્યાં જ જીવનનું જે પણ કંઈ ઘડતર થયું એઝ એન એન્જિનિયર. એટલે ત્યાં રહ્યા ત્યારે 280 મેગાવોટના પાવર પ્લાન્ટમાં ગેસ ટર્બાઇન, બોઇલર્સ બધું કમિશનિંગ કરાવ્યું એઝ એન એન્જિનિયર. એ ત્યારે નવો સબ્જેક્ટ, પણ મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ 3 વર્ષ સ્કૂલમાં ભણ્યા હતા એટલે કોઈ એવી તકલીફ ન પડી. હું જે પણ કંઈ ભણ્યો હતો એને લગતું એ કામ હતું જ નહીં, બધું નવું જ હતું. મારા માટે વોટર કેમેસ્ટ્રી પણ નવો સબ્જેક્ટ હતો. પણ એમ કહી શકાય કે લાઈફનું જે પણ કંઈ લર્નિંગ કહેવાય, જે પાયો એ રિલાયન્સે બનાવ્યો. જે ટેકનિકલ ફંડામેન્ટલ્સ, જે બધા સિનિયર્સ આપણને સપોર્ટ કરતા, જે શીખવતા, હવે એવા માણસો નથી. ત્યાર પછી રિલાયન્સમાં જ હતા એટલે આગળ એજ્યુકેશન બધાને ત્યાં જોયા. ને આપણે ડિપ્લોમા કરીને ગયા હોઈએ, ત્યાં બધા IIT વાળા આવતા હોય, એટલે એમ થયું કે જીવનમાં એજ્યુકેશન જેવું હોવું જોઈએ. રિલાયન્સમાં ગયા એ પહેલા એશિયન પેઇન્ટમાં અમે કામ કરતા. કેમ્પસ રિક્રુટમેન્ટ થયું એટલે ભરૂચ પોલિટેકનિકમાં એન્ટ્રન્સ ટેસ્ટ થઈ. એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરી અને બીજે દિવસ અમને અંકલેશ્વર બોલાવ્યા. પહેલું ત્યાં ગયા એટલે એપ્ટિટ્યુડ ટેસ્ટ થઈ. પછી એક સાહેબે ઇન્ટરવ્યુ લેવા આવ્યા એટલે 26 વર્ષના હતા. એમને બધું ટેકનિકલ ફંડામેન્ટલ્સ, પોલિમર કેમેસ્ટ્રી ને બધું પૂછ્યું, જવાબ આપ્યા. પછી ચા નાસ્તો કરાવ્યો. સવારે 8 વાગ્યાથી ઇન્ટરવ્યુ ચાલુ થયો હતો એશિયન પેઇન્ટમાં. ઇટ વોઝ અ લર્નિંગ ફેઝ. 10 સવા 10 થયા એટલે બીજા સાહેબ આવ્યા, એમને થોડું ઘણું કંઈ પૂછ્યું. એ કંઈક 30-35 વર્ષની વચ્ચેના હતા. એમને ઇન્ટરવ્યુ લીધું. પછી કે હવે તમે જમી લો, લંચ પછી એક સાહેબ આવશે એ તમારું ઇન્ટરવ્યુ લેશે. એટલે બપોરે 2 વાગ્યે એક 45-50 ની વચ્ચેની ઉંમરના સાહેબ, એટલે એક એક ઇન્ટરવ્યુમાં ઉંમર વધતી ગઈ. હવે જે સાહેબ આવ્યા એમને હાર્ડકોર ટેકનિકલ કન્ડેન્સર ડિઝાઇન, હીટ એક્સચેન્જર ડિઝાઇન અને બોઇલર્સ અને એટલું બધું પૂછ્યું. મને એમ થયું કે સાલું આ તો ભણ્યા છે તો બોલી શકીએ છીએ, પણ નહીં તો શું, કઈ રીતે એની એપ્લિકેશન છે. એટલે ઉંમર આમ વધતી ગઈ. પછી
અડધો પોણો કલાક ઇન્ટરવ્યુ ચાલ્યું. ત્યાર પછી એમને કહ્યું કે હવે તમે ચા નાસ્તો કરી લો, પ્લાન્ટ મેનેજર ઇન્ટરવ્યુ લેશે. એટલે સાંજે 5:30-6 થયા એટલે પ્લાન્ટ મેનેજર લગભગ 55-60 ની વચ્ચેના હતા. એટલે પ્લાન્ટ મેનેજરે ઇન્ટરવ્યુ લીધું. એમને બધું કેમેસ્ટ્રી, જનરલ કેમિકલ ટેકનોલોજી ઉપર બધા ક્વેશ્ચન્સ કર્યા. પ્રોસેસ ફ્લો કોને કહેવાય, ઇમરજન્સી પ્રોસેસ કોને કહેવાય, સેફટી એન્જિનિયરિંગ કોને કહેવાય, બધું પૂછ્યું. એટલે 7 વાગ્યા હશે લગભગ. એટલે કહ્યું કે હવે ફાઇનલ ઇન્ટરવ્યુ તમારો ફેક્ટરી મેનેજર જોડે છે. એટલે હું 18-19 વર્ષનો છોકરો, મેં કહ્યું સવારે 22-25 વર્ષની ઉંમરના માણસથી સ્ટાર્ટ થયું છે, 50-60 સુધીના ભાઈ આવ્યા છે, હવે જે સિનિયર હશે એ કઈ ઉંમરના હશે. એટલે અમે અંદર એન્ટર થયા તો આઈ વોઝ શોક્ડ. એક 28 વર્ષનો છોકરો બેઠો હતો ને અમારો ઇન્ટરવ્યુ લે, અને પેલા સાહેબ જે ઉભા હતા એમની ઉંમર 55-58 ની વચ્ચે હશે. એ આ મડપવારીને ઉભા રહ્યા અને પેલા સરને કે યસ સર જી સર. મને થયું આ તો એક તો બનિયાની કંપની છે, ગુજરાતીની કંપની છે એશિયન પેઇન્ટ. મેં કહું ક્યાં તો આ શેઠના જમાઈ છે, ક્યાં કોઈ સગાવાળા છે. મેં કહું જમાઈ એટલે લાગતા નથી કે ગુજરાતી નથી. જોઈન કર્યા પછી ખબર પડી કે એ ભાઈ આઈઆઈટી માંથી બીટેક છે ને આઈઆઈએમ માંથી એમબીએ છે. એટલા માટે 28 વર્ષની ઉંમરે આ બધાના બોસ છે. એટલે એટ ધેટ ટાઈમ સમવેર અરાઉન્ડ 18-19 વર્ષની મારી ઉંમર, મેં નક્કી કર્યું કે હવે આપણે એજ્યુકેશન લેવું છે તો આઈઆઈટી માંથી જ કરવું છે ને આઈઆઈએમ માં જ જવું છે એમબીએ કરવા. પૈસાની એટલી તકલીફ, મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ ફેમિલી, બાપુજીનું ટેક્સટાઇલનું યુનિટ, અને એક સાંધે તો 13 તૂટે એવી નિખિલભાઈ ઘરની હાલત. પણ ત્યારથી મગજમાં બાંધી દીધેલું કે એજ્યુકેશન તો સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી જ લઈશું. એટલે રિલાયન્સમાં આવ્યા એટલે પછી એસવીએનઆઈટી માંથી ડિગ્રી કમ્પ્લીટ કર્યું. D2D કહેવાય છે ને, હાલના સમયના લોકો D2D કહે છે. એટલે ડિગ્રી કમ્પ્લીટ કર્યું. ત્યાર પછી જોબની સાથે 1 વર્ષ થયું એટલે યુપીએસસી ની પ્રિપેરેશન કરી. યુપીએસસી પ્રિલિમ ક્લિયર થઈ, પણ કંઈક ફેમિલી સંજોગો વસાત ઇસ્યુ આવ્યા હશે ફેમિલીમાં અમારે. એટલે યુપીએસસી પ્રિલિમ પછી સેકન્ડ જે કહેવાય મેઇન્સ એ ના આપી શક્યો. પછી મેં વિચાર્યું કે ચલો હવે નથી જવું, એટલે આઈ એપિયર્ડ ઇન ગેટ એક્ઝામ. તો ગેટ ક્લિયર કરી, આઈઆઈટી ખડગપુર એડમિશન મળ્યું. હવે એટ ધેટ ટાઈમ મારો સેલરી કંઈક 5200 જેવો હતો, અને ગેટમાં સ્ટાઇપેન્ડ 1800 રૂપિયા આપતા. એટલે મારા બોસ હતા મિશ્રા સર, મને કે ગાંધી ક્यों करने का एमटेक, तुम्हारा सैलरी तो है, एमबीए करो, अभी एमबीए का जमाना है. आई एनरोल फॉर पार्ट टाइम एमबीए इन साउथ गुजरात યુનિવર્સિટી. એટલે આપણા બોસ જે રીતે કોઈ ગાઈડ કરે કે એટ ધેટ ટાઈમ 22-23 વર્ષની ઉંમરે વિઝન ના હોય જે સિનિયર છે કે તે જમાનાની અંદર તો ઇટ વોઝ સો ડિફિકલ્ટ કે આવા કોઈ ગુરુ 96 કઈ અત્યારે ઓનલાઈન ઘણી બધું વસ્તુ મળી શકે તે વખતે ત્યારે કાંઈ ગૂગલ એ નહોતું. એટલે કોઈ કહે ને એ પ્રમાણે આપણે કરીએ. એ જ સમય દરમિયાન મેરેજ થયા અને પાર્ટ ટાઈમ એમબીએ મેં પૂરું કર્યું. એટલે મારી વાઈફ મેરેજ પછી મને એકાઉન્ટ શીખવતી. એટલે વેન શી વોઝ પ્રેગ્નન્ટ she used to teach me what is accounting, what is debit, what is credit. as an engineer મને એ ના સમજ પડે કે આવે તેને ઉધાર કઈ રીતે કરી શકાય. વાહ, જમા કેવી રીતે કરાય. હા, ડેબિટ વોટ કમ્સ ઇન, ક્રેડિટ વોટ ગોઝ આઉટ. જાય તેને જમા કઈ રીતે કરવું એમ. અમે તો એવું વિચારે કે જે ગયું એ ગયું. એટલે એઝ એન એન્જિનિયર આખી થોટ પ્રોસેસ મારે બદલવી પડી. વાવ, અમેઝિંગ. અને વાઈફ ત્યારે પ્રેગ્નન્ટ, અને એ શીખવે એટલે તમે એમ માની શકો કે કોલેજમાંથી આવીએ રાત્રે 9:30, સાંજે 6:30 થી 9:30 કોલેજ ચાલે, 10 વાગ્યે ઘરે પહોંચીએ. અને સાઉથ ગુજરાત યુનિવર્સિટીનો રોડ ત્યારે માન 10-12 ફૂટનો રોડ ઉપર કોઈ લાઇટ નહીં, રાત્રે પહોંચતા મોડું થઈ જાય. પછી 10 વાગે ઘરે જઈને જમીએ, પછી વાઈફ શીખવે, સ્ટેટિસ્ટિક્સ આવે ડિટેલ્ડ. હવે એટલું તો અમે ભણ્યા ના હોઈએ એટલે સ્ટેટિસ્ટિક્સ પણ એ કરાવે. એટલે that was the learning phase. અને પછી એમબીએ કર્યા પછી આઈ વોઝ બીંગ સિલેક્ટેડ ઇન યુએસ ઓફિસ ઓફ રિલાયન્સ. અને એ અમારે ઇન્ટરનલ એક એડ કરી હતી રિલાયન્સમાં. અને ઓર્ગેનાઇઝેશન હિરાર્કી પ્રમાણે મુકેશ અંબાણી, કમલ નાનાવટી અને પછી સીધું મારું પોઝિશન. અને લેટર એ છે આજની તારીખે હજુ. એટલે એ જમાનાની વાત, એ જમાના 99-2000. હવે ત્યારે કંઈક પોલિસી પ્રમાણે એવું લખી દીધું હશે કે ભાઈ વિથ સુટેબલ રિપ્લેસમેન્ટ હી કેન બી રિલીવડ. અને કંઈક સુટેબલ રિપ્લેસમેન્ટ ના મળ્યું એટલે મને રિલીવ ના કરી શક્યા અને હું અમેરિકા એ વખતે ના જઈ શક્યો. પછી ફેમિલી સંજોગ, બાપુજીને
એક બિઝનેસમાં લોસ આવી હશે અને મારે કંઈક બધું પૈસા આપવાના થયા લોકોને, એટલે આઈ રિઝાઇન અને મારી જે 10 વર્ષની ગ્રેજ્યુટી, પ્રોવિડન્ટ ફંડ બધું મેં ઉચકીને એ ડેપ્ટ પે કરી બાપુજીની. હા, અને પછી મારી પાસે કોઈ હતું ને, એટલે કોઈક બહુ નાની કંપની જે ડાયમંડ કટિંગ પ્રોસેસિંગના મશીન બનાવતી, એમને ત્યાં રિસર્ચમાં વેકન્સી હતી. એટલે આઈ જોઈન્ડ ઓવર ધેર એઝ એ રિસર્ચ સાયન્ટિસ્ટ. પહેલેથી મારું મન એઝ એ સ્કૂલમાં ભણતા ત્યારે મારા બાપુજી ભણાવતા, મારા એક ફોઈ હતા એ સમાજ વિદ્યાને એવું ભણાવે. હું નાનો હતો ત્યારથી વિજ્ઞાનમાં એવું આવે કે વૈજ્ઞાનિક કારણ આપીને સમજાવો. સ્કૂલમાં ગુજરાતી મીડિયમમાં અમે ભણેલા. એટલે હું નાનો હતો ત્યારે મને એમ થતું કે વૈજ્ઞાનિક કારણ શું કામ આપવું, અને ત્યારથી મગજમાં મેં ગાંઠ તો બાંધી હતી સ્કૂલ વખતથી કે વૈજ્ઞાનિક તો બનવું છે. પણ એ પ્રયાસોમાં થોડો ટાઈમ લાગ્યો, પીએચડી પણ કર્યું. ત્યારથી મગજમાં કે ભાઈ આને વૈજ્ઞાનિક કારણ આપીને સમજાવવો એ ખૂબ જ અગત્યનો વિષય છે. બાળકમાં ત્યારથી જ જો સાયન્સ પ્રત્યે જાગૃતિ કેળવાય આજના સમયે તો ઘણું સારું કામ બાળક કરી શકે. એટલે મેં એઝ અ રિસર્ચ સાયન્ટિસ્ટ ત્યાં જોઈન કર્યું. મેનેજમેન્ટ, રિસર્ચ ડેવલપમેન્ટ ને બધું જોતા, અને કંપની લેસર કટિંગ મશીન બનાવતી, એટલે હીરાને કાપવાનું કામ કરે. મારા માટે હીરો ટોટલ નવો સબ્જેક્ટ. અમારા સમાજમાં કે કોઈ મારા સર્કલમાં ડાયમંડમાં કોઈ મરે નહીં. એટલે જે જૂના મદ્રેસાના મિત્રો હતા જૈન, જે અમે સાથે એક જ બેન્ચ ઉપર બેસીને ભણતા. અચ્છા, બાય ધ વે અમારા ફેમિલીમાં 4 દીક્ષા છે. અમે જૈન નથી, પણ અમે આદિનાથ ફોલોવર્સ. આમ હિસ્ટ્રી પ્રમાણે તુર્કમેનિસ્તાનથી માઇગ્રેટ થયેલી કોમ્યુનિટીઓ 4 દીક્ષા છે અમારા સર્કલમાં. મારા જૈન મિત્રોને મેં કહ્યું કે ભાઈ તમારા સર્કલમાં કોઈ આ ડાયમંડનું હોય તો મારે થોડું શીખવું છે. મને કે ગાંધી વાંધો નહીં, કરાવીએ. અને હું પોતે ત્યારે શીખવા માટે જવાનું મેં સ્ટાર્ટ કર્યું. એટલે વરાછા રોડ ઉપર એક કંપની છે, બહુ ફેમસ જૈનની કંપની છે. એમને ત્યાં હું. કઈ કંપની? કે ગિરધલ્લા. એમને ત્યાં ડાયમંડનું શીખ્યો, ને મારો જે ડાયમંડનો પાયો છે એમને ત્યાંથી બંધાયો. હીરાને ઘાટ કઈ રીતે કરવો, એસોર્ટમેન્ટ કઈ રીતે કરવું, પોલિશિંગ કઈ રીતે થાય, ફેસેટિંગ કઈ રીતે થાય, કરિયા મથારા કઈ રીતે બનાવી શકાય, આખી પ્રોસેસ જે કહેવાય 17 સ્ટેજ, ઈચ એન્ડ એવરી મેન્યુઅલ સ્ટેજ આઈ હેવ ડન. અને હું પોતે ત્યારે ઘાટ કરવાનું શીખવા બેસતો તો કારીગર કે સાહેબ આ શર્ટ કાઢી નાખો, દંડો અહીંયા બગલમાં પકડવો પડશે. હાલ આઈ લર્ન ધેટ. અને પછી મને લાગ્યું કે આમાં રિસર્ચ ઘણું બધું થઈ શકે એવું છે. અને એના આધારે મેં સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં મારું પહેલું પીએચડી ની એપ્લિકેશન નાખી. અને પછી મારા ગાઈડ બહુ હેલ્પફુલ, ડોક્ટર વાયએસ પુરોહિત, એમની સાથે રહીને આ પહેલું પીએચડી ત્યાં કમ્પ્લીટ કર્યું. એ પહેલા મેં મારું વાઇફ, હું રિસર્ચમાં લાગ્યો એટલે રિલાયન્સ જેટલો સેલરી નહોતો, સેલરી ઓછો હતો, અને ફાઇનાન્શિયલી તકલીફ પડે સુરતમાં. છોકરું બચ્ચું પણ મારું નાનું, એક જ છોકરી. એટલે એને એક વખત છે ને અહીંયા આંખ પાસે કઈ વેન ઓપન થઈ ગઈ હતી, પૈસા નહીં. એટલે હું એને લઈને સિવિલ હોસ્પિટલમાં લાઈનમાં ઉભો રહ્યો. એટલે લાઈફને જે સ્ટ્રગલ કહેવાય બધી જોઈ છે. અને એમ માનો કે પેલું 1200 રૂપિયાનો ખર્ચો હોય, આંખમાં પાણી આવી જાય નિખિલભાઈ, કે 1200 રૂપિયા કાઢવા ક્યાં? 5 માણસનું ફેમિલી, બેન, બાપુજી, અને એ સંજોગમાં ત્યાંના સેલરીમાં 5 માણસને ચલાવવું, એટલે મહિનો પૂરો થાય ત્યાં અનાજ લાવવાના પૈસા ના હોય, તેલ લાવવાના પૈસા ના હોય. ધીસ વોઝ ધ સિચ્યુએશન. રાઈટ મિત્રો, ડોક્ટર પંકજ ગાંધીની કેટલીક જીવનની વાસ્તવિકતાઓની વાત કરી રહ્યા છે. આટલો બધો સંઘર્ષ, આટલો કઠોર પરિશ્રમ, અને સંઘર્ષ અને કઠોર પરિશ્રમના પરિપાક રૂપે એક એવી વ્યક્તિત્વનું સર્જન થયું કે જેનું નામ આજે અખબારોની અંદર છપાય છે, ટીવી પર તેમના ઇન્ટરવ્યુ થાય છે. માનું છું કે દરેક માણસની પોતાની એક કહાની હોય છે, પણ ડોક્ટર પંકજ ગાંધીની કહાની કંઈક જુદી છે. અને એમણે જે કીધું તે પ્રમાણે અનેક વ્યક્તિઓના જીવનમાં આજે પણ મહિનાના અંતે જ્યારે સેલરી સંપૂર્ણ ખતમ થઈ જાય તો પછી શું, જ્યાં સુધી નવો પગાર નહીં આવે ત્યાં સુધી એ વચ્ચેનો ગેપ એ બહુ મોટો પ્રશ્ન છે. પંકજભાઈની વધુ વાતોને સમજવાનો પ્રયાસ કરીએ. બંધુ પંકજભાઈ, એક પીએચડી, પછી બીજી પીએચડી, પછી ત્રીજી પીએચડી, કયા કયા વિષયો પર, શા માટે, કઈ રીતે, પછી આપણે આપણા અત્યારના વર્તમાનમાં આપણે આવીએ. હા, ત્યારે ફાઇનાન્શિયલ સિચ્યુએશન એટલી ખરાબ, એટલે મેં વાઇફને કહ્યું કે ભાઈ તું કંઈક કામ કર. એટલે શી સ્ટાર્ટેડ વર્કિંગ ઇન વન મુસ્લિમ શોપ એઝ એન એમ્બ્રોઇડર ઓપરેટર. એટલે કોઈ એને જોઈ ના જાય એ માટે સ્કૂટી ઉપર જાય, ફુરજાની સામે ચોક બજારમાં દુકાનમાં એ એક મુસ્લિમ ભાઈને ત્યાં, ખૂબ સારા ભાઈ,
એમને ત્યાં એમ્બ્રોઇડરી શીખે મશીનો. મેં કોઈ પૈસાની બહુ તકલીફ છે. પછી મેં જોયું કે આ વસ્તુ નથી. એ બીકોમ થઈ હતી અને એની સાયન્સ હતું પહેલા, પણ એના બાપુજીએ આગળ એને કંઈક કરવા માટે સાયન્સ લેવાની ના પાડી એટલે કોમર્સમાં આવી 10મા પછી. મેં કહ્યું તું કંઈક કર, એટલે એને LLB માં એડમિશન લીધું. હવે પહેલા સેમેસ્ટરમાં બચ્ચું થઈ ગયું, ગેપ થઈ ગયો એટલે કરી ન શકે. તો મને કે પંકજ થોડી તકલીફ પડે છે. ધેન આઈ સેડ ધેટ કે ભાઈ હું તારી સાથે LLB માં જોઈન કરીશ. તો અમે બંને, મારી દીકરી 5 વર્ષની થઈ પછી હું ને મારી વાઈફ LLB માં 3 વર્ષ સાથે એક જ ક્લાસમાં ભણ્યા. શી ડીડ LLB, LLM કર્યું. એ પહેલા એને ડિપ્લોમા કર્યું હતું, પછી એને ક્લેટ કરીને બહુ અઘરી એક્ઝામ કહેવાય, કોમન લો એડમિશન ટેસ્ટ, જે આખા ઇન્ડિયા પર લેવાય, એને ક્લેટ આપી. અને ક્લેટમાં ઓલ ઇન્ડિયા મેરિટમાં એના 6 માર્ક ઘટે. એટલે ક્લેટ એટલે નેશનલ લો યુનિવર્સિટી જે કહેવાય, ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ, SVNIT જેવી કોલેજ, IIT જેવી કોલેજ, જે લોમાં IIT કહેવાય, ત્યાંનું એડમિશન થાય. એટલે એમાં 50% સ્ટેટ કોટા હોય, 50% ઓલ ઇન્ડિયા કોટા હોય. ઓલ ઇન્ડિયા કોટામાં 6 માર્ક ઘટે, સ્ટેટ કોટામાં 17 માર્ક વધે. હવે રાજસ્થાનનો કોટા, હવે અમે ઓરિજિનલી વી આર ધ માઇગ્રન્ટ ફ્રોમ રાજસ્થાન. હવે મારા બાપુજીનો જન્મ સુરતમાં, એટલે ડોમિસાઇલ તો આવે નહીં. એટલે હું ત્યાં ગામ જઈને લખાવ્યું અને પછી જયપુરથી ગેઝેટ નોટિફિકેશન કરાવ્યું. એના આધારે એને જોધપુર NLU માંથી LLM કર્યું. અને સી ઇઝ ધ ઓનલી એડવોકેટ ઇન સુરત હુ ઇઝ ફ્રોમ NLU. એ લાઈફમાં ઘણી સ્ટ્રગલો જોઈ છે. એટલે તમારા પત્નીનો બી ઇન્ટરવ્યુ કરવા જેવો છે. હા, એટલે અપાર્ટ ફ્રોમ ધેટ સી ઇઝ એન ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર. MTech ગોલ્ડ મેડલ કેવું કંઈક છે ખરું, એને કે સેકન્ડ રેન્ક છે. અપાર્ટ ફ્રોમ LLM સી ઇઝ MBA એન્ડ MPhil ઇન લો. PhD માં એને પણ એડમિશન લીધું હતું, પણ પછી ફેમિલી સંજોગ અને ઉંમર જોતા મને કે પંકજ હવે મારે નથી કરવું. મેં કોઈ કશો વાંધો નહીં. એટલે લાઈફમાં સ્ટ્રગલ હતી અને એને મને ખૂબ સપોર્ટ કર્યો. એમને તમારા ધર્મપત્ની અત્યારે શું કરે છે? સી ઇઝ પ્રેક્ટિસિંગ એડવોકેટ. વાવ. એનો ઇન્ડિવિજ્યુઅલ. અને એનો સપોર્ટ ખૂબ જ સારો. અને એનો સપોર્ટ હતો એટલે મારે કોઈ દિવસ વિચારવું નથી પડ્યું કે તેલ કેટલા રૂપિયા આવે છે, ખાંડ કેટલા રૂપિયા આવે છે. સી મેનેજડ. એટલે ઘણી વખત એવું હોય કે પૈસા એ બચાવી રાખતી હોય, અમને કયું ના હોય, એની પાસે જ રાખે. ઘટે તોય ક્યાંથી મેનેજ કર્યું મને નથી ખબર. જે તમે એમ માનીને ચાલો નિખિલભાઈ કે 2000ની સાલથી 2005 સુધીનો કપરો ટાઈમ, જ્યારે અમે LLB કર્યું, મેં PhD કર્યું, 2006 પછી કંઈક ભગવાનની દયા થઈ, પૈસા દેખાયા કન્સલ્ટિંગમાં. 2006 પછી રેલ આવીને રેલ પછી તમારો ઉદય થયું, તો લોકોને ત્યાં પાયમાલી થઈ, તમારો ઉદય થયો. પછી થયું એટલે કન્સલ્ટિંગમાં સેટ થયા. એઝ અ કન્સલ્ટિંગ એન્જિનિયર બધા પ્રોજેક્ટ લેતા ગયા, શીખતા ગયા. અને મેં મારો અભ્યાસ ચાલુ રાખ્યો. મેં પોતે બીજું PhD કરતા પહેલા હું જ્યારે રિલાયન્સમાં હતો ત્યારે થર્મલ એન્જિનિયરિંગ અને પોલિમર સાયન્સમાં માસ્ટર ઓફ એન્જિનિયરિંગ પૂરું કર્યું હતું. ધેટ વોઝ અ વોકેશનલ મોડ, જેને અત્યારે કહેવાય ને કે BVoc MVoc ની ક્વોલિફિકેશન આવી. ત્યારે રિલાયન્સમાં તો બેલનું કંઈક મોડેલ હતું અને એ ત્યારે થઈ ગયું એમ. એક 94-95 માં થઈ ગયું MBA પહેલા. અને બીજું POI માં થોડું કામ કરતા ત્યારે ફાઈબર સાયન્સ ઉપર ME કરી લીધું હતું. ત્યાર પછી જે રિસર્ચ કરતા ગયા ત્યારે મને એવું લાગ્યું કે મારે થોડું બાયોમેડિકલ એન્જિનિયર ઉપર ફોકસ કરવું જોઈએ, કેમ કે અમારી કંપની સ્ટેન્ટ બનાવતી. કઈ કંપની? સજાન. એટલે તમે ત્યાંમાં સાયન્ટિસ્ટ. હવે સાદું સ્ટેન્ટ કોઈએ બનાવી દીધું હતું લેસર કટિંગથી. હવે એના ઉપર દવા મૂકવાની હતી. એટલે એમાં પોલિમર સાયન્સ પિક્ચરમાં આવે, બાયોડિગ્રેડેબલ પોલિમર. એટલે આપણું દૂધ જે છે એમાંથી લેક્ટિક એસિડ બનાવી શકાય, પોલીલેક્ટિક એસિડ. અને એને ડ્રગ સાથે તમે એન્કેપ્સ્યુલેટ કરી શકો અને એનું તમે સ્ટેન્ટ ઉપર કોટિંગ કરી શકો, જેથી સ્ટેન્ટ નાખ્યા પછી ઇટ્સ અ મેટલ બોડી ઇનસાઇડ યોર બોડી. એટલે આ સમજવા માટે હાર્ટ એનાટોમી કોને કહેવાય, એટલે હું મારી નોકરીના સમય દરમિયાન એક અઠવાડિયા માટે સિવિલ હોસ્પિટલમાં એનાટોમીના ક્લાસ એટેન્ડ કર્યા હતા. મારા ફ્રેન્ડના વાઇફ હતા, રિલાયન્સમાં મેં સાથે હતા, એના વાઇફ એનાટોમીના પ્રોફેસર હતા. સી યુઝ ટુ ટીચ મી વોટ ઇઝ હાર્ટ એનાટોમી અને હાર્ટમાં કોમ્પ્લેક્સિટી કઈ કઈ આવે. ત્યાર પછી મેં પ્રોડક્ટ ડેવલપમેન્ટ ઉપર ફોકસ કર્યું કે ભાઈ તમારે સ્ટેન્ટ નાખો છો તો તમારે ક્લોપિડોગ્રીલ ઉપરથી શું કામ આપવી પડે, કેમ કે ઇટ્સ એ મેટલ બોડી. તો એ મેટલ તમારા બ્લડની સાપેક્ષમાં કેટાલિસ્ટ તરીકે કામ કરે તો તમારું બ્લડ કોએગ્યુલેટ કરે. એટલે થ્રોમ્બોટિક એજન્ટ. એટલે તમારે કોઈ ઘા વાગ્યો હોય અને થોડા દિવસે તમને રૂઝ આવી જાય અને પછી પોપડો બનીને ખરી જાય, એટલે થ્રોમ્બોલિટિક રિએક્શન છે. એટલે એન્જિનિયરિંગમાંથી
મેડિકલ સાયન્સ તરફ પ્રયાણ કર્યું. મને લાગ્યું કે આમાં સેકન્ડ પીએચડી કરી શકાય. એટલે મેં SUNIT-માં આ ટોપિક ઉપર સેકન્ડ પીએચડી લીધું. વાહ. અને એ પીએચડી દરમિયાન મેં મારી પોતાની 38 પેટન્ટ અને 9 SCI રિસર્ચ પેપર, એટલે એમાં પણ એવું કહી શકાય કે ત્યારે 18ની ઇમ્પેક્ટ ફેક્ટરમાં જો પેપર આવ્યું હોત તો નોબેલ લ્યુરેટ્સ તરીકે જઈ શકે. અમે 16.7 ઉપર અટકી ગયા હતા એક પેપર. થોડી જો ક્વોલિટી સારી હોત, આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી સુરતમાં એટલી ના હોય એટલે અમુક એડવાન્સ લેવલનું એનાલિસિસ અમે નહોતા કરી શક્યા, એટલે એ જર્નલમાં અમારું પેપર ન જઈ શક્યું. પણ એ ટાઈમ દરમિયાન અમે આ પ્રોડક્ટ ડેવલપમેન્ટનું જે પણ કંઈ કામ કરેલું એ આ સેકન્ડ પીએચડીમાં લીધું. અને સેકન્ડ પીએચડી નો બીજો ટોપિક હતો એ ઓન્કોલોજીનો હતો, કે તમે બ્રેસ્ટ કેન્સર થાય છે તો બ્રેસ્ટ કેન્સર વખતે ફિમેલને રેડિયેશન થેરાપી આપવામાં આવે બ્રેસ્ટ ઉપર, એમની સ્કિન બ્રિટલ થઈ જાય તો પોસ્ટ કેન્સર રેડિયેશન ટ્રીટમેન્ટમાં સ્કિન ડિસ્ક્રિમિનેશન કઈ રીતે મિનિમાઇઝ કરી શકાય એનું મારી પોતાની પેટર્નનું ફોર્મ્યુલેશન અમે ડેવલપ કરેલું. અને ધેટ એન્ટાયર મોડેલ વી હેવ ઇવેલ્યુએટેડ ઇન ધ લેબોરેટરી, ઇન વિટ્રો સ્ટડી કહેવાય. એટલે હું પોતે વેજીટેરિયન, પણ હવે સ્કિન મારે મિમિક કરવી હોય તો એ વખતે હું સૈયદપુરા બુચ્ચરખાનામાં પહેલી વાર એન્ટર થયો. મદ્રેસા સ્કૂલોના ક્લાસમેટને મળી આવ કે ભાઈ હવે બકરી કપાઈ છે તો આ મેમ્બ્રેન કાઢીને આપ. અને એ પછી અમે જાતે પ્રોસેસ કર્યું અને એના ઉપર અમે એક્સપેરિમેન્ટ SUNIT-માં કર્યા કે ભાઈ સ્કિન પરમિએશન કેટલું થઈ શકે છે, એનું ફોર્મ્યુલેશન એલોવેરા જેલ, કેસ્ટર ઓઇલ, કોકોનટ ઓઇલ અથવા તો બીજા થિક્સોટ્રોપિક મટીરિયલમાં કઈ રીતે લઈ શકાય અને એનું પેનિટ્રેશન સ્કિનમાં કઈ રીતે વધારી શકાય એના ઉપર અમે ફોકસ કર્યું. એન્ડ ધીસ વોઝ અ પાર્ટ ઓફ સેકન્ડ પીએચડી. ત્યાર પછી કન્સલ્ટિંગ કામ ને બધું રહેતું ને એજ્યુકેશન કન્ટિન્યુઅસ ચાલતું હતું. અને હું VNSU-માં ભણાવતો પણ એઝ એ વિઝિટિંગ ફેકલ્ટી લગભગ 18 વર્ષ મેં ભણાવ્યું. પછી મારે અમદાવાદ ફર્ધર સ્ટડી માટે જવાનું છે, એટલે મેં મારું ગ્રેજ્યુએશન જેને AMI કહેવાય સિવિલ એન્જિનિયરિંગમાં મેં કર્યું. અને પછી મને લાગ્યું કે થોડુંક સિટી માટે કંઈક કરવું જોઈએ. તો અમદાવાદ જે આર્કિટેક્ચરની બેસ્ટ કોલેજ કહેવાય એશિયામાં, એનો બીજો રેન્ક આવે છે, સેપ્ટ યુનિવર્સિટી, ત્યાંથી મેં ફૂલ ટાઈમ માસ્ટર્સ ઇન અર્બન પ્લાનિંગ કર્યું. એટલે આજે જે પણ કંઈ તમે સિટીમાં ફ્લડ આવે છે એના ઉપર આ કોઈક સ્ટેટમેન્ટ આપતા હોઈએ તો એ પહેલા અમદાવાદનો બેઝ છે આપો. 7.5 વર્ષ જેવું અમદાવાદ રહ્યો. એટ ધ એજ ઓફ સમવેર આજથી 15 વર્ષ પહેલાની વાત કહી શકો એમ, 10-15 વર્ષ પહેલા. ઇટ વોઝ અ લર્નિંગ ફેઝ. ત્યાં કામ મળતા હતા, કન્સલ્ટિંગ હતા, ભાવનગરના પ્રોજેક્ટ ડેવલપમેન્ટ હતા, લ્યુપિન જોડેના, ફાર્માસ્યુટિકલ કંપનીઝના બધા પ્રોડક્ટ ડેવલપમેન્ટ, પેટર્ન ડેવલપમેન્ટ, ઘણા કામ હતા. તો એ ભેગું બપોર પછીનું કામ હોય તો સવારે સેપ્ટ યુનિવર્સિટી કેવું સવારે 7:30 થી ચાલુ થાય, બપોરે 3 વાગ્યા સુધી હોય. તો શિડ્યુલ એડજસ્ટ કરીને ફૂલ ટાઈમ કોર્સ કરી લેવાનો, જેમ અહીંયા કર્યું એ રીતે. સેપ્ટમાં ગયો પહેલા મેં LLM ગોલ્ડ મેડલ સાથે કરેલું છે. હું VNSU-માં ભણાવતો એટલે સવારે 10:15 વાગ્યે હોય એટલે 8 થી 10 નું ક્લાસ એઝ અ વિદ્યાર્થી એટેન્ડ કરું એક ડિપાર્ટમેન્ટમાં, અને સામેના ડિપાર્ટમેન્ટમાં એઝ અ પ્રોફેસર પાછો ભણાવવા જાઉં. સો લાઈફ ઇઝ અ લર્નિંગ પ્રોસેસ. વાવ, અમેઝિંગ. હા, એટલે LLM હું ભણ્યો સૌથી સારું, ભલે SUNIT-માં ભણ્યો હોઈએ કે IIM માંથી MBA કર્યું હોય. બીજું MBA મેં એક્ઝિક્યુટિવ MBA જ્યારે IIM કોઝિકોડથી કર્યું. અને હાલમાં પણ આ મહિને જ મારું IIM અમદાવાદમાંથી MBA પૂરું થાય છે. આ શનિ રવિ મારો છેલ્લો બેચ છે. ઇટ્સ અ સેન્ડવિચ MBA which I have completed from IIM અમદાવાદ. સપ્ટેમ્બરમાં એનું કોન્વોકેશન થશે. ડેટા એનાલિટિક્સમાં છે. તો અમદાવાદ રહ્યા એટલે અર્બન પ્લાનિંગ ઉપર ઇન્ટરેસ્ટ ખાસો મારો ડેવલપ થયો. પછી બાપુજીને એ જ સમય દરમિયાન કેન્સર ડિટેક્ટ થયું અને મારે સુરત આવવું પડ્યું. અને બોન કેન્સર હતું એટલે બાપુજી પછી બચી ના શક્યા. અને પછી સુરત હતા એટલે મને લાગ્યું કે કંઈક સુરત ઉપર કરવું જોઈએ. એટલે સુરતમાં મારું માસ્ટર્સ ડિગ્રી અર્બન પ્લાનિંગમાં અને મારા PhD ગાઈડ જે હતા ડોક્ટર અગ્નિહોત્રી, હું જેટલા પણ મારા PhD ગાઈડ હશે એ બધા ભગવાન છે. આપણે ક્યાંય ભગવાન જોયા નથી. આ લોકો કંઈક કેટાલિસ્ટ બનીને આપની લાઈફમાં આવે અને આપણને માર્ગ બતાવે અને આપણે એ મુજબ કામ કરીએ. ડોક્ટર અગ્નિહોત્રી વોટર રિસોર્સ એન્જિનિયરિંગના પ્રોફેસર, એટલે મેં કહ્યું હવે આને ટોપિકને ભેગો કરવો પડે. અર્બન પ્લાનિંગ ને હું એમના સબ્જેક્ટમાં કઈ રીતે લઈ જાઉં, બીકોઝ આઈ વોઝ નોટ એ એક્સપર્ટ્સ ઓફ વોટર એન્જિનિયરિંગ.
આઈ એમ એન એક્સપર્ટ્સ ઓફ અર્બન પ્લાનિંગ. એટલે સિવિલ એન્જિનિયરિંગમાં બીજી 7-8 બ્રાન્ચ આવે. સ્ટ્રક્ચર આવે, સોઇલ એન્જિનિયરિંગ આવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ આવે. એટલે હાલમાં પણ હું એમટેક સેકન્ડ યર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ કરી રહ્યો છું કિમથી. અભ્યાસ વિદ્યાર્થી તરીકે ચાલુ જ છે. લાઈફ ઇઝ અ લર્નિંગ પ્રોસેસ. એટલે કોઈને એમ થાય કે ભાઈ આટલું કામ કરીએ છીએ તો કમાવાનું, એટલે ભગવાનની દયાથી વાંધો નથી, ઘણું સારું છે. ઇન્વેસ્ટમેન્ટ ને બધું એમ માનો કે છોકરા ત્રીજી ચોથી પેઢી બેથી ખાય તોય વાંધો નથી. છોકરી એક જ છે, મેરેજ થઈ ગયા છે, સી ઇઝ અ ડોક્ટર MBBS. અગ્નિહોત્રી સાહેબ મળ્યા એટલે મને થયું કે ટોપિક ભેગો કઈ રીતે કરાય. તો પછી મને વિચાર આવ્યો કે અર્બન પ્લાનિંગમાં ફ્લડિંગ ને કઈ રીતે લઈ શકાય. તો સુરતમાં વારે ઘડીએ ફ્લડો આવતી હોય છે, તો એના ઉપર એક આખો ટોપિક લીધો અને સુરતનો રિયલ કેસ સ્ટડી અમે ડેવલપ કર્યા. જે પણ કંઈ આજે પેપરમાં છેલ્લા 4-5 મહિનાથી હું લખતો હોઈશ અર્બન ફ્લડિંગ ઉપર, દેટ ઇઝ ઓનલી બીકોઝ ઓફ ઇન ડેપ્થ વર્ક ઓન માય PhD. અને એ મારું 3જું PhD SVNIT માંથી મેં કમ્પ્લીટ કર્યું. આજે એવું નથી કે 3 PhD કરેલા જગદીશભાઈ પણ છે, પણ એમનું બધું સાહિત્યમાં છે. જગદીશભાઈ ત્રિવેદી જે કથાકાર છે. 3 જુદા જુદા સબ્જેક્ટમાં PhD કરવું એટલે તમારી પાસે 3 ડોમેનની ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી એઝ પર UGC હોવી જોઈએ, તો જ તમે કરી શકો. એટલે કોઈને એવું લાગતું હોય કે આજે આ સ્ટેટમેન્ટ આપીએ છીએ, પણ લાઈફ ઇઝ અ ટફ, વેરી ટફ. અને જે સ્ટ્રગલ જોઈ છે આજની તારીખે, અને આજે હું સ્ટ્રગલ કરું જ છું. એટલે આ બધું ભણ્યા ઇન ધ મીન ટાઈમ કંઈક વિચાર આવ્યો કે ભાઈ કંપનીમાં કામ કરીએ છીએ, એટલે LLB કરેલું હતું, એટલે અમારા ચેરમેન ખૂબ સારા, ધીરુભાઈ કોટડિયા બોલાવીને કે પંકજ જરા આ જોઈ લે, પેલું જોઈ લે. હી પ્રોવાઇડેડ ઓલ ધ ઓપોર્ચ્યુનિટીઝ. તો મારું જે પણ કંઈ આમ એઝ અ રિસર્ચર કહો કે મેનેજમેન્ટ પર્સન કહો, ને હું લો કરતો, એટલે એમને ખબર કે પંકજ લો કરે છે એની વાઇફ જોડે, એટલે એ આપણને ફ્રીડમ આપે કે તું આટલું આટલું કરી લે. તો મને પોતાને એવું લાગ્યું, ત્યાં એક અમારે કાંતિભાઈ સાવલિયા કરીને આવતા, કંપની સેક્રેટરી હતા. તો મિનિટ્સ ઓફ મીટિંગ ને બધું બનાવતું, તો કાંતિભાઈ કે પંકજભાઈ તમને બધું આવડે છે તો CS ની એક્ઝામ આપી દો ને એમ. મેં કહું કાંતિભાઈ એકાઉન્ટ ઇઝ નોટ માય કપ ઓફ ટી, મને MBA માં બહુ ટફ પડ્યું છે. મને કે પંકજભાઈ થઈ જશે, તમને વાંધો ના આવે. યુ વોન્ટ બિલીવ નિખિલભાઈ, હું એ ટાઈમ દરમિયાન યુરોપ રિસર્ચમાં હતો અને મેં કંઈક ફોર્મ ભર્યું હશે, અને પછી એક્ઝામ મેં નહોતી આપી. આઈ સ્ટેડ ઇન નેધરલેન્ડ એટ ધેટ ટાઈમ. તો એવામાં મારો એક મિત્ર આવ્યો, વિરલ મીનાવાલા કરીને, અમે સ્કૂલમેટ જીવન ભારતીમાં. મને કે પંકજ કંઈક ભણવું છે. જો મેં કંઈક હમણાં આ CS માં ફોર્મ ભર્યું છે, તને ઈચ્છા હોય તો. હવે એનું બેકગ્રાઉન્ડ BSc બાયોલોજી અને પછી MBA, અમે સાથે MBA કરેલું. મને કે પંકજ આમાં શું આવે? મેં કહું ભાઈ જો આવું કંઈક આવે છે ખરું. એટલે હી એનરોલ વિથ મી. મને કે તું કરાવે તો કરીશ. અમે બંને સાથે કરીએ. We both passed company secretary together, inter અને final. First attempt. ફાઇનલમાં તે વખતે 8 પેપર હતા અને લકીલી આઈ ગોટ ધ રેન્ક. CS મને કોઈ પૂછશે તો હું કહીશ કે વન ઓફ ધી ટફેસ્ટ કોર્સ. આવડા મોટા મોટા વોલ્યુમ આવતા વાંચવાના નિખિલભાઈ, એમાં કંપની લો તો મેં ખોલ્યું જ નહોતું. આજ દિન સુધી એ બુક એમ જ પડી છે. હવે તે કાયદો બદલાઈ ગયો. એવું કહી શકાય કે ઘણું બધું શીખવાનું મળ્યું. ત્યાર પછી ઘણા વર્ષો થઈ ગયા અને CS ના આધારે મેં કોસ્ટ એકાઉન્ટિંગમાં એનરોલ કર્યું અને ઇન્ટરમાં મારો રેન્ક હતો. અને હમણાં જ ફાઇનલનું એક ગ્રુપ ક્લિયર કર્યું છે. હોપ સો ડિસેમ્બરમાં કોસ્ટ એકાઉન્ટિંગ પૂરું થશે. હવે આ બધું કરતાની સાથે કમાવું તો પડે. કન્સલ્ટિંગના કામ ભગવાનની દયાથી ખૂબ સારા મળ્યા નિખિલભાઈ. લોકો સપોર્ટિવ પણ ઘણા મળ્યા. વાઇફનો પણ સહકાર ઘણો મળ્યો. ઘરમાંથી સપોર્ટ સારો. વાઇફનો મમ્મી બાપુજી હતા. એટલે ક્યાંય પણ આમ તમે જુઓ તો સ્ટ્રગલમાં સપોર્ટ ફેમિલીનો હોય તો જ આ લેવલ ઉપર અવાય. તો દર્શક મિત્રો, પંકજભાઈ ગાંધીની આટલી સફર અદ્ભુત હતી. કદાચ આ તેવો જ મારો પોડકાસ્ટ પહેલો હશે જેની અંદર હું સૌથી ઓછું બોલ્યો હોય અને જે મિત્રને આપણે ઇન્વાઇટ કર્યા તે વધુ બોલ્યા હોય. કારણ કે આમાં મારે કંઈ પૂછવાનું કે બોલવાનું રહ્યું જ નહીં, એમ કહું તો પણ ખોટું નથી. તો ડોક્ટર પંકજ ગાંધી, એક છેલ્લા સવાલની સાથે આપણે એપિસોડને અલ્પવિરામ આપવાનું પસંદ કરીશું. તમારા જીવનની અંદર તમે જે કહ્યું તે પ્રમાણે કેમિકલ એન્જિનિયરિંગ, HR, થર્મલ એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર, ડેટા સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, અર્બન પ્લાનિંગ, ઇલેક્ટ્રોનિક્સ, લો, કંપની સેક્રેટરી, કોસ્ટ એકાઉન્ટિંગ, MBA, આ બધા વિષયો માટે તમે કનેક્શન કેવી રીતે જુઓ છો? એ છેલ્લો સવાલ. આ દરેકે દરેક ડોમેન છે ને નિખિલભાઈ, એ એકબીજા સાથે ઇન્ટર રિલેટેડ છે. આજે તમે કોઈ કંઈક સ્ટાર્ટઅપ લોકો અત્યારે કરે છે, તો સ્ટાર્ટઅપમાં બધા યંગ એન્ટરપ્રિન્યોર
ને તકલીફો એટલા માટે આવે છે કે એમની પાસે કંપની કઈ રીતે બનાવવી એનું નોલેજ નથી. LLP બનાવવી, પ્રાઇવેટ લિમિટેડ કરવી કે પાર્ટનરશિપ કરવી કે પ્રોપરાઇટર તરીકે જવું, દે આર નોટ ગેટિંગ ધ આઈડિયા. હવે ફંડિંગ ઊભું કરવું એટલે તમે ટેકનોલોજી બહુ સારી બનાવી છે, માનો કોઈએ ડ્રોન ટેકનોલોજી કરી છે, પણ એનું ફંડિંગ કઈ રીતે કરવું અને પ્રોજેક્ટ વાયબિલિટી કઈ રીતે લાવવી, તો ધેટ બેઝિકલી ડિપેન્ડ્સ વિથ ધ MBA નોલેજ. એટલે મારી પાસે જ્યારે કોઈ પ્રોજેક્ટ કે કંઈક લઈને આવે તો કન્સલ્ટિંગમાં અમે એને વન સ્ટોપ સર્વિસ આપીએ, એને ક્યાંય બીજે ન જવું પડે. એટલે કે સુપર મોલ તમે કહી શકો, મારે ત્યાં આવ્યો અને હું ફૂલ ફ્લેજ DPR થી માંડીને બધી જ વસ્તુ કરીને આપી શકું કે ભાઈ ટેકનોલોજી ડેવલપમેન્ટમાં આટલી વસ્તુ જોઈશે, આમાં આટલી વસ્તુ જોઈશે, આટલું તમે કરો, આને માટે આ એજન્સી છે, આને માટે આ એજન્સી છે, આટલું કામ એને આપીએ એટલે એ માણસને બીજી જગ્યાએ જવું ના પડે. એટલે અમે જે પણ કઈ આ બધું છે કે હવે કોઈક એવા એસાઇનમેન્ટ આવે કે ભાઈ તમે એઝ એન એન્જિનિયર જુઓ કે અમારે સ્ટીમ કોસ્ટ બહુ વધારે આવે છે, તો આપણે વિચાર ઓડિટેક કરીએ કે ભાઈ કઈ કઈ જગ્યા ઉપર સ્ટીમ લીક થઈ રહી છે, કોસ્ટ મેન્યુફેક્ચરિંગ કઈ રીતે ઘટાડી શકાય. તો આમ છે સબ્જેક્ટ એન્જિનિયરિંગનો, પણ ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ કોસ્ટ એકાઉન્ટિંગ. તો ક્યાંક ને ક્યાંક સર્વિસીસ જે આપતા હોઈએ એટલે વન સ્ટોપમાં એને સર્વિસ મળી જાય કે ભાઈ પંકજભાઈ આવ્યા છે તો બધું સોલ્યુશન કરીને આપશે. તો મિત્રો આટલાય 42+ ડિગ્રી અને હજુ તો લર્નિંગ પ્રોસેસ ચાલુ છે, એવું નથી કે તેઓ કઈ અટકી ગયા છે. 3 PhD ની ડિગ્રી પ્રાપ્ત કરવી એ પોતે પોતાનામાં એક બહુ મોટી ઘટના છે. એક વ્યક્તિ વિશેષને મળવાનો આજે ખૂબ આનંદ થયો. ડોક્ટર સાહેબ, થેન્ક યુ વેરી મચ. નવા એપિસોડમાં નવી વાતો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી દર્શક મિત્રો, નિખિલ મદ્રાસી શોની અંદર આપના મિત્ર નિખિલ મદ્રાસીને રજા આપશો. નમસ્કાર.